અમે આવ્યા છે મોટા માલુંગા આપણા જિગ્નેશભાઈના ફાર્મ પર. આ તમે જોઈ શકો છો કે આ બધી સ્ટ્રોબેરી છે અને એ પણ છે આપણે ડાંગની અને આપણા ગુજરાતની, કોઈ મહારાષ્ટ્રની નથી. આ બધી આપણા ગુજરાતની છે. ફક્ત આખા ગુજરાતમાં ડાંગ જિલ્લામાં જ થાય છે એ સ્ટ્રોબેરી. અને આ જો તમે જોઈ શકો છો આ બધા ફ્રેશનેસ એકદમ ફ્રેશ, બધા એકદમ સ્ટ્રોબેરી છે. જો આ છે એકદમ ફ્રેશ, જો કેટલી મોટી છે. આ આપણા જિગ્નેશભાઈ છે, જે જિગ્નેશભાઈ આ સ્ટ્રોબેરી ઉગાડવામાં એકદમ માહિતગાર એકદમ ખેડૂત છે. જિગ્નેશભાઈ વિશે આપણે થોડા ક્વેશ્ચન પૂછીએ. જિગ્નેશભાઈ, એટલે આ તમે કયા મહિનાથી ઉગાડેલો હતું? આપણે આ ઓગસ્ટથી રોપાનું ચાલુ થાય ને સપ્ટેમ્બરના એન્ડિંગ સુધીમાં રોપાઈ જવું જોઈએ આપણા મોસમ પ્રમાણે. અને એના ફ્રૂટ ક્યારે ચાલુ થઈ? આ આપણા નવેમ્બરથી ચાલુ થાય તો માર્ચ એપ્રિલ સુધી જાય. ઓકે. અને આપણે આ જે છે આમાં કોઈ રોગ લાગે? આમ આવે આમાં રોગ આવે? રોગ આવે પણ હલકું ફૂલકું રોગ આવે, હલકું ફૂલકું આવે એવું છે. અને બીજું ક્યાં પક્ષીઓ આને બગાડે ને? થોડું ઘણું બગાડે પણ ચંગાડા આવે અહીંયા ચામાચીડિયા જે આવે? ના 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 એવું છે. એટલે આ ઓકે. તો આની કોઈ પ્રજાતિ આવે આખી જાતની છે? ઘણી આવે પણ વિન્ટર ડાઉન ઇન્ડિયામાં બહુ ચાલે. જુઓ આ કેટલી નજીક, કેટલી ફ્રેશ છે. જુઓ કેટલી ફ્રેશ, કેટલી મોટી છે. તમે આટલી સાઈઝની આટલી થાય એટલે નોર્મલ છે. હજુ આનું સીઝન ચાલુ થશે તો આનાથી ડબલ થશે. આનાથી ડબલ થશે. હજુ આનાથી ડબલ થાય. અરે રે સોલિડ. એટલે ડાંગનું વાતાવરણ એ રીતના છે કે આને સુટેબલ કરે. થોડું લેટ ચાલુ થાય પણ સુટેબલ છે. નાનું મોટું થવાનું કારણ આ છે ને, ડાંગમાં એક મધમાખી આવે જેને કુચી કરીને ડાંગીમાં કોત્યા કહેવાય. એ કોત્યા છે ને અમારા ડાંગમાં પુષ્કળ પ્રમાણમાં છે. એના કારણે આ સાઈઝ મોટી આવે. ઓકે. એટલે આ માખી છે એવી? હા, મધમાખી છે. ને અમારા ઝાડવાઓ છે, શાક છે, એ મધમાખી એમાં રહે. ને એ મધમાખીની ખાસિયત એ છે, એક વખતે જે ઝાડમાં રહે એ લગભગ 7 થી 8 વર્ષ એક જ જગ્યાએ રહે. ને મારા આજુબાજુ જેટલા ઝાડવા છે એમાં લગભગ 7 એમના ઘર છે મધમાખી. એટલે આ ગલગોટા એના માટે જ મૂકેલા છે કે? હા, એ પેલા એટલે પણ કોઈ પણ જીવાનું સ્ટ્રોબેરી ફ્રૂટ ને મધમાખીની ખૂબ જરૂરત પડે. અને એ મધમાખી એ રીતના છે ને, એ 1.5 કિલોમીટર દૂરથી બી આવે. તો આપણા આજુબાજુ તો 7 છે ને એના, તો 1.5 કિલોમીટરમાં કેટલા હશે ઘર? ઓહો. એટલે આ સ્ટ્રોબેરી ખાસ મોટી સાઈઝ થવાનું કારણ આપણે આ કુચી કહેવાય, જે કોત્યા કહેવાય, એ મધમાખીના કારણે. ડાંગમાં એના કારણે ફ્રૂટ ઘણા આવે. ચાલો સરસ. બસ ઓકે.